તો કદાચ આજ બારેજા ધામના મેળામાં આયા હોય ને તો આ મેળામાં ભલે દુનિયાનું ફરો હરો ખાઓ પીઓ બધું કરો ના નહીં, પણ આ મેળામાં તમે એ ઉદ્દેશથી આવજો કે મારી માતાની છૂટેલી આંગળી આ બારેજા ધામના મેળામાં તો નહીં મળી જાય। જેમ એનો દીકરો ખોવાઈ ગયો હોય કે દીકરાની માં ખોવાઈ ગઈ હોય તે દીકરો રોતો 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 આખો મેરો ફરે મમ્મી 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 કરી, અને દીકરાને ભૂખ લાગી હોય તો કોઈ ખવડાવે, કોઈ પીવડાવે, કોઈ હાથ ફેરવે, પણ એ દીકરો છોનો રે। એ દીકરાને એક જ મગજમાં મનમાં લક્ષ્ય હોય, જ્યાં સુધી મારી માં ના દેખાય, જ્યાં સુધી મારી માનો મન ખોડો ના મળે ને તો લગીન હું સોનો નહીં રહું, તો લગીન મને જપ નહીં વરે। એ રીતે તમે મંદિર ભુવા જગત ના ફર્યા, બધા કેટલાય ધામો ફર્યા, પણ તમને સંતોષ નહીં થતો। એનું કારણ શું છે? આ મેળામાં તમારી કુળદેવીની આંગળી છૂટી જાય છે। અને આ બારેજા ધામમાં એ ઉદ્દેશથી આવજો કે કદાચ લાવો બારેજા ધામ મેળો ભરાય છે, દર રવિવાર લાખો લોકોનો મેળો ભરાય છે, લાયા મેળામાં જવું, કદાચ મારી માં ખોવાઈ ગયેલી મને મળી જાય તો શી ખબર। આ ઉદ્દેશથી કદાચ મારા ધામમાં આવશો ને તો હાજરા હજુર ને જાગતી જ્યોત બેઠી છું દીકરાઓ। આ ઉદ્દેશ લઈને આવજો કે મને મારી માં જોઈએ છે, માં મને મારી કુળદેવી જોઈએ છે, માં બસ એનો ભેટો કરી આલ, માં એની ભક્તિ જગાડી દે, બસ માં મારા જગતમાં બીજું કશું નહીં જોતું, માં ગાડી બંગલા બધું એક બાજુ મેલ, તું આલું તોય મારે નહીં જોતું, મારે તો મારી માનો ખોરો જોઈએ છે।